મોડાસામાં યુવા ગ્રુપ દ્વારા 2 દિવસીય યુવા ફેસ્ટિવલ યોજાયો। અરવલ્લી જિલ્લાના મોડાસાની મખદુમ હાઈસ્કૂલ ખાતે તારીખ 11 અને 12 એમ 2 દિવસ યુવા ગ્રુપ મોડાસા દ્વારા યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસ ચાલેલા યુવા ફેસ્ટિવલમાં ઇન્ડોર ગેમો અને આઉટડોર ગેમો બાળકોને રમાડવામાં આવી હતી। બાળકો મોબાઈલની દુનિયાથી દૂર થાય અને રમતગમત તરફ પ્રેરાય અને તેમની શારીરિક ક્ષમતા વધે તે માટે યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે। આ યુવા ફેસ્ટિવલમાં 17 જેટલી શાળાઓના 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ ગેમોમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। યુવા ફેસ્ટિવલ કાર્યક્રમનું યુવા ગ્રુપના સાજિદભાઈ ખાનજી સહિતના હોદ્દેદારો અને શાળા પરિવારના સભ્યોએ સફળ સંચાલન કર્યું હતું। રિપોર્ટર ઇકબાલ ચિશ્તી, મોડાસા, અરવલ્લી। अस्सलामुअलैकुम, મારું નામ ખદીજા ટિકૈયા છે। હું રેડિયન્સ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરું છું અને આ એક યુવા ફેસ્ટિવલ યુવા ગ્રુપની તરફથી આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ઘણી બધી રમતો હોય છે, ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ। આ યુવા ગ્રુપ કેમ કરવામાં આવે છે કારણ કે જે બધા વિદ્યાર્થીઓ ફોનમાં જ હોય છે તેને બહાર કાઢવા વાસ્તે તે લોકો ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સમાં બધા પાર્ટિસિપેટ કરે એટલે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આનું બહુ જ આપણે મહત્ત્વ આપવું જોઈએ કેમ કે રમતો અને બધું આપણા એક લાઈફનો એક હિસ્સો છે, તેથી આપણે આને બહુ મહત્ત્વ આપવું જોઈએ। અને ઇન્ડોર ગેમ્સના અંદર ચેસ જેવી ઘણી બધી રમતો છે જેનાથી આપણા જે વિદ્યાર્થીઓ છે તે માઇન્ડથી શાર્પ થાય છે કારણ કે ચેસના અંદર ચાલવાની હોય છે, પછી પિકઅપ એન્ડ સ્પીચના અંદર આપણને ટાઈમ મળે છે તેથી આપણને સોચવાનો સમય આપે છે, એના ઉપરથી આપણે સોચવાનું હોય છે અને પછી આપણે આપણા જે માઇન્ડના અંદર જે પણ આવ્યું હોય છે તેને બહાર કાઢવાનું હોય છે અને બોલવાનું હોય છે। તેનાથી આપણનો કોન્ફિડન્સ વધે છે અને આ આપણે યુવાને ઘણો બધો ખૂબ આભાર કારણ કે એ લોકો આપણને ફોનની દુનિયામાંથી રમતોની દુનિયામાં લાવવા માંગે છે। ઓકે। મારું નામ હાદિયા વોરા છે। હું રેડિયન્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું 7મા ધોરણમાં। અહીંયા હું પિકઅપ એન્ડ સ્પીકમાં પાર્ટિસિપેટ કર્યો હતો જ્યાં મારું ખૂબ જ સરસ અનુભવ રહ્યું છે। પિકઅપ એન્ડ સ્પીકમાં એવું હોય છે કે તમારી સામે ચિઠ્ઠીઓ મૂકેલી હોય છે અને એમાંથી એક ચિઠ્ઠી ઉઠાવીને તમારે એના અંદર જે ટૉપિક આવે એના ઉપરથી કંઈ પણ બોલવાનું હોય છે। તો મારો ટૉપિક આવે તો વિમેન એમ્પાવરમેન્ટ। વિમેન એમ્પાવરમેન્ટ એક બહુ જ સારો ટૉપિક હતો જેના ઉપર મને સોચવા માટે 1 મિનિટ 1.5 મિનિટ આપી હતી। તો એ 1.5 મિનિટમાં હું ઘણું જ વિચાર્યું અને આ પિકઅપ એન્ડ સ્પીકનો એક સારું એ છે કે તમે શોર્ટ ટાઈમમાં વિચારીને તમે બોલી શકો છો અને સ્ટુડન્ટ્સ માટે આ સારું કોમ્પિટિશન છે જ્યાં તમારી થિંકિંગ પાવર સ્ટ્રોંગ થાય છે। 1.5 મિનિટ સારો સમય છે જ્યાં તમે વિચારી શકો છો। તમારા માઇન્ડમાં એ વખતે બહુ બધા ટૉપિક આવે છે કે આ બોલવું તમને શાંતિથી વિચારવાનું અને શાંતિથી બોલવાનું। પ્રમુખ યુવા ગ્રુપ મોડાસા। યુવા ગ્રુપ એ મોડાસાનું અગ્રણી ગ્રુપ છે જે બાળકોને દર વર્ષે પરંપરાગત રમતો તરફ આકર્ષવા માટે યુવા ફેસ્ટિવલનું આયોજન કરે છે। સતત 5મી વાર આ યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલું છે જેમાં 17 શાળાઓ 18 અલગ અલગ ઇન્ડોર અને આઉટડોર ગેમો અને 2000થી વધુ વિદ્યાર્થીઓએ આ રમતગમતમાં ભાગ લીધો છે। બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢી અને ખેલદિલીની ભાવના જાગે અને ગ્રાઉન્ડ ઉપર ફરીથી બાળક રમતો થાય, એનામાં શારીરિક જે હાલના બાળકોમાં જોવા મળે છે શારીરિક કમજોરીઓ જોવા મળે છે એ દૂર થાય અને બાળક મોબાઈલમાંથી બહાર આવી અને રમતો તરફ આકર્ષાય અને રમતો રમતો થાય એ આશયથી યુવા ગ્રુપ દર વર્ષે આ આયોજન કરે છે। સતત 5મી વાર ખૂબ સફળતાપૂર્વક આયોજન કર્યું છે અને ખૂબ જ વધારે સંખ્યામાં બાળકોને મેડલ્સ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે। બસ આ એક જ મકસદ છે કે બાળકો ફરીથી રમતા થાય। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।